સૂર્ય અને પૃથ્વી વચ્ચે 15 કરોડ કિલોમીટરનું અંતર છે, તો પછી ગરમી આવે છે કઈ રીતે? આપણે રોજ તડકો ફીલ કરીએ છીએ, પણ ક્યારે કોઈએ વિચાર્યું છે કે વચ્ચે તો સ્પેસ છે, ખાલી જગ્યા છે અને ઠંડુ અને 0 ડિગ્રી તાપમાન છે, તો આ એનર્જી આવે છે ક્યાંથી? સ્પેસમાં હવા નથી, ખોરાક નથી, પાણી નથી અને કોઈ રસ્તો પણ નથી, છતાં પણ સૂર્યની ગરમી આપણા સુધી પહોંચે છે કેવી રીતે? તો તેનું કારણ છે સૂર્ય પ્રકાશ મોકલે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, જે હવા કે રસ્તાની જરૂર નથી હોતી, તે સ્પેસને ચીરીને સીધી આપણા સુધી પહોંચે છે. આ વેવ્સ પૃથ્વી સુધી પહોંચે છે માત્ર 8 મિનિટ અને 20 સેકન્ડમાં, જેથી પૃથ્વીનું એટમોસ્ફિયર એને એબ્ઝોર્બ કરે છે અને પૃથ્વીનું તાપમાન આનાથી વધે છે. એટલે જ સ્પેસ ઠંડુ અને પૃથ્વીનું તાપમાન ગરમ હોય છે. સૂર્ય બોલ્યા વગર રોજ આપણા સુધી 8 મિનિટમાં પહોંચી જાય છે. મિત્રો, આવા જ અમેઝિંગ ફેક્ટ્સ રોજ જાણવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને વિડીયોને લાઈક કરો.